કેમ છો પાટણ? આજે હું તમને એક્સપ્લોર કરાવીશ સાઉથનું ફેમસ રેસ્ટોરન્ટ. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો ગાઈસ, આજે આપણે એક નવા વિડીયોમાં એક નવી જગ્યાએ આવ્યા છીએ. તો આજના વિડીયોમાં તમને મજા આવશે. જો નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. અને અત્યારની આપણી લોકેશન છે સંકલ્પ રેસ્ટોરન્ટ, જે સાઉથનું એકદમ ફેમસ આઉટલેટ છે. તમને બધું વન બાય વન બતાવીશું કે કેવી ક્વોલિટી હોય છે. તો ચલો મિત્રો, સંકલ્પ એ વર્લ્ડ ફેમસ બ્રાન્ચ થઈ ગઈ છે અને જેના 250 કરતાં વધારે બ્રાન્ચો તો ગ્લોબલી છે. અને સંકલ્પ દ્વારા ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી મોટામાં મોટો ઢોસો બનાવવામાં આવ્યો હતો. ચાલો મિત્રો, પાટણમાં આવેલી આ સંકલ્પ રેસ્ટોરન્ટની મુલાકાત કરીએ. અહીંયાથી આપણે ગેટ એન્ટર થઈશું. એવું વિશાળ તમને ઇન્ટિરિયર જોવા મળશે. એન્ડ ગાઈસ, તમે અહીંયા આવશો એટલે મને જરૂરથી યાદ કરજો, કેમ કે અહીંનું જે ઇન્ટિરિયર છે, એની જે વાઇબ છે, એ વાઇબ તમને ક્યાંય જોવા નહીં મળે. ઓકે, સો ગાઈઝ, અત્યારે આપણે આવી ગયા છે અંદર અને ટાઈમ થઈ રહ્યો છે 7 o'clock સમથિંગ. સો હમણાં અમે તમને બતાવીશું કે કેવું મેન્યુ છે, શું વેરાયટી છે. સો તમે અચૂકથી વિડીયોમાં જોડાયેલા રહેજો. અને આ મારો ફ્રેન્ડ છે હર્લી બ્લોગર, જેના તમે વિડીયો જોયા જ હશે પાટણમાં. એ પણ બહુ ફેમસ છે. તો મારા ભાઈને સપોર્ટ કરજો. પાટણ સિટી અને કેમ છો પાટણ પેજ છે. તમારો સપોર્ટ મને તો છે જ, મારા ભાઈને બી આપો. યસ ગાઈઝ, થેન્ક યુ સો મચ. તો મિત્રો, આ છે મેન્યુ સંકલ્પનું અને તમે આમાંથી જોઈને કોઈ પણ આઈટમ મંગાવી શકો છો. જેમ કે સોફ્ટ ડ્રિંક છે, તમે કોઈ બી સિલેક્ટેડ સ્ટાર્ટર બી મંગાવી શકો છો. પછી કોઈ સ્વીટ મંગાવી શકો છો, ડિઝર્ટ્સ મંગાવી શકો. તો આમાંથી મેં ઓર્ડર કરી દીધો તો કેસરી હલવાનો, જે મને બહુ જ ભાવે છે. પછી એક કર્યું હતું સ્પેશિયલ ઇન્ડિયન ભાજી ઢોસા. એના સિવાય એક ટ્રેન્ડિંગ ઢોસો છે જેને કારા મોરા ઢોસા કહેવાય. પછી ઇડલીને ક્યાંથી ભૂલાય, તો પછી એના માટે મસાલા ઇડલી બી એક મંગાવી દીધી હતી. મિત્રો, મેં ઓર્ડર કરી દીધો છે. ત્યાં સુધી તમને આ પાણીનો બેનિફિટ્સ બતાવું. કાચની બોટલની અંદર તમને ફુદીનાનો સમાવેશ દેખાવામાં આવતો હશે. સો ગાઈસ, તમે અત્યારે જોઈ શકો છો, આ ડિટોક્સ વોટર છે, જે આપણી હેલ્થ માટે બેસ્ટમાં બેસ્ટ છે. તમે આને મોર્નિંગમાં બી પી શકો છો, જેથી તમારી બોડીનું સર્ક્યુલેશન અને બધું હેલ્થી તમારી બોડી લેંગ્વેજ છે. મિત્રો, તમારે પણ આ ડિટોક્સ વોટર પીવું જોઈએ. તો ફાઇનલી આપણો ઓર્ડર અહીંયા આવી ગયો છે. તમે જોઈ શકો છો, કારા મોરા ઢોસા છે આર્યા. પછી સાંભાર ચટણી આપે છે. પછી તમે જોઈ શકો છો, આ છે મસાલા ઇડલી. એના સિવાય અહીંયા ગ્રીન ચટણી, કોકોનટ ચટણી, બીજી 2 પ્રકારની ચટણી છે. પછી આ બીજા સંભાર અને ચટણી. અને આ આવી ગયું છે આપણું ફાઇનલી સ્પેશિયલ ઇન્ડિયન ભાજી ઢોસા. તો ગાઈઝ, અત્યારે આપણી મીલ આવી ગઈ છે. તો આ ઇન્ડિયન મસાલા ભાજી ઢોસા છે, જેનું હું ટ્રાય કરીને તમને બતાવું છું કેવા લાગે છે. પ્લસ આ જે આપણા રેગ્યુલર ઢોસા છે, એ બી બહુ બેસ્ટ ક્વોલિટીના. મિત્રો, આ છે સંકલ્પ સ્પેશિયલ મસાલા ઇડલી, જે બહુ જ ટેસ્ટી અને ફેન્ટાસ્ટિક બનાવવામાં આવી છે. સો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલને. આપણે આવી નવી યુટ્યુબ ઉપર નવી અલગ અલગ હોટલોના વિડીયો લાવતા રહીશું. થેન્ક યુ સો મચ. તો મિત્રો, અહીંયા હું તમને સ્પેશિયલ ઇન્ડિયન ભાજી ઢોસા ટ્રાય કરીને બતાવીશ. સૌપ્રથમ એને એક બાઇટ લીધી આપણે. પછી મને તો સંભાળમાં ડીપ કરીને ખાવાની ટેવ છે, તો હું એ રીતે ખાઉં છું. આ જોઈ શકો છો, એ હવે હું બાઇટ લઈશ. યસ, ખોટું તો નહીં કહેતો મિત્રો, પણ બહુ જ મજા આવી ગઈ. એક નંબર, શું કહું તમને. હવે ટ્રાય કરીએ કારા મોરા ઢોસા, જે એકદમ મસ્ત વસ્તુ છે. દેખો, સૌ પ્રથમ એને અહીંયાથી હું ટ્રાય કરું છું કે કટ થાય, બટ અહીંયાથી નથી થતો. સો હું હવે આને દેશી રીતે કહીશ. મેં તો મારાવાળી કરી દીધી, તમે ના કરતા. તો ગાઈસ, અત્યારે આપણી જોડે કેસરી હલવા જે કહેવાય છે, એ આઈટમ આવી ગઈ છે. સંકલ્પની બેસ્ટ રનિંગ આઈટમ, જેની અંદર બધો સ્ટફ તમે જોઈ શકો છો, એકદમ મસ્ત શણગારી. તો મિત્રો, હું આ ટ્રાય કરતો હતો ને એવામાં મારી મેમરી ફૂલ થઈ ગઈ, તો આગળનો વિડીયો ના આવી શક્યો, તેના માટે સોરી. અને આફ્ટર ધેટ તમને ત્યાંથી એક મસ્ત મજાનું પાન આપવામાં આવશે, જે ખાધા પછી તમારું દિલ ગાર્ડન થઈ જશે. તો આ દેખી શકો છો. હવે હું બાઇટ લઈશ. હા, તો મિત્રો, ઓવરઓલ મારો એક્સપિરિયન્સ સારો રહ્યો સંકલ્પમાં. એકવાર તો તમારે આવવું જ જોઈએ. અને નીચે એડ્રેસ દેખાતું હશે, તો તમે એડ્રેસ ઉપરથી બી આવી શકો છો. અધરવાઇઝ નીચે નંબર પણ આપી દઉં છું મેનેજરનો. અને આટલી મહેનત હું તમારા માટે કરું છું. તો તમે પણ નવા હોવ, ક્યાં તો તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હો, તો સબસ્ક્રાઇબ કર્યા વગર ના જતા ગાઈસ. મળીએ એક નવા વિડીયોમાં. થેન્ક યુ ગાઈસ ફોર વોચિંગ. અને નીચે બીજા 2 વિડીયો છે, એ પણ જોતા આવો, મજા આવી જશે. હર મહાદેવ, જય શ્રી રામ.